નમસ્કાર, આપ જોઈ રહ્યા છો DTV ન્યૂઝ। આજે મેં તમને દાહોદ કોર્ટના એક મહત્વના અને સ્પષ્ટ ચુકાદા વિશે જણાવીશું। રૂપિયા 20 લાખના ચેક બાઉન્સના કેસમાં કોર્ટે વેપારીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે, તો સાથે જ મોટી રકમનો દંડ અને વળતર હુકમ પણ કર્યો છે। આખી વાત જાણીએ વિગતવાર। દાહોદ શહેરમાં રૂપિયા 20 લાખના ચેક બાઉન્સના કેસમાં દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે અગ્રવાલ ટ્રેડર્સના પ્રોપ્રાઇટર જયેશ રામગોપાલ અગ્રવાલને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવ્યા છે। કોર્ટે તેમને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે, તેમજ આરોપીને રૂપિયા 28.40 લાખનો દંડ ભરવાનો આદેશ કર્યો છે। આ દંડની રકમમાંથી રૂપિયા 28.30 લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે। જો દંડ ન ભરવામાં આવે તો વધુ 3 મહિનાની સજા ભોગવવાનો હુકમ છે। અપીલના સમયગાળા માટે આરોપીને રૂપિયા 10,000ના જામીન આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે। આ ચુકાદો 19 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો। કોર્ટના ચુકાદા મુજબ ફરિયાદી અવિનાશ જીતેન્દ્રસિંહ અને આરોપી વચ્ચે મિત્રતાના સંબંધો હતા। આરોપીને નજીકની મિલકત ખરીદવા માટે નાણાંની જરૂર હોવાથી તેમણે ફરિયાદી પાસેથી રૂપિયા 20 લાખ ઉછીના લીધા હતા। આ રકમ પરત ચૂકવવા માટે આરોપીએ ધી દાહોદ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ દાહોદના પોતાના ખાતાનો ચેક નંબર 492964 તારીખ 14 ઓક્ટોબર 2021નો રૂપિયા 20 લાખનો ચેક ફરિયાદીને આપ્યો હતો। ફરિયાદી આ ચેક 30 ઓક્ટોબર 2021ના રોજ એક્સિસ બેંક દાહોદમાં ક્લિયરિંગ માટે જમા કરાવ્યો, પરંતુ આરોપીના ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાથી ચેક ફંડ ઇનસફિશિયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો। ત્યારબાદ ફરિયાદીએ પોતાના વકીલ મારફતે 16 નવેમ્બર 2021ના રોજ આરોપીને રજિસ્ટર્ડ પોસ્ટથી કાનૂની નોટિસ પાઠવી, જે 20 નવેમ્બર 2021ના રોજ બચેલી હતી। નોટિસ મળ્યા બાદ આરોપીએ વકીલ મારફતે જવાબ આપ્યો, પરંતુ ફરિયાદીના જણાવ્યા મુજબ ચેકની બાકી રકમ ચૂકવવામાં આવી ન હતી। આથી ફરિયાદીએ 22 ડિસેમ્બર 2021ના રોજ દાહોદની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી। કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે ચેક, બેંક રિટર્ન મેમો, કાનૂની નોટિસ, RPADની પાવતી, પોસ્ટની ઓનલાઈન એકનોલેજમેન્ટ અને આરોપીના નોટિસના જવાબ સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા। આરોપી પક્ષે પોલીસ સ્ટેશનમાં સમાધાન થઈ ગયું હોવાનું બચાવ લીધો હતો, પરંતુ કોર્ટ સમક્ષ તે અંગે કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો ન હતો। કોર્ટે નોંધ્યું કે આરોપી દ્વારા રજૂ કરાયેલ બચાવ અસ્પષ્ટ, અપૂરતો અને વિશ્વાસપાત્ર ન હોવાનું જણાવ્યું। ચેક આરોપીના ખાતાનો હોવા અને તેની સામે યોગ્ય બચાવ પુરવાર ન થવાની કલમ 139 હેઠળ ફરિયાદીની તરફેણમાં કાયદાકીય અનુમાન ઊભું થાય છે। કોર્ટે તમામ મૌખિક અને દસ્તાવેજી પુરાવાનું મૂલ્યાંકન કર્યા બાદ આરોપી સામે કલમ 138નો ગુનો શંકાથી પુરવાર હોવાનું ઠરાવ્યું। આમ દાહોદ કોર્ટનો આ ચુકાદો ચેક બાઉન્સના કેસોમાં કાયદાની કડક અમલવારીનું સ્પષ્ટ ઉદાહરણ છે। કોર્ટે માત્ર સજા જ નહીં, પરંતુ ફરિયાદીને નોંધપાત્ર વળતર પણ આપવાનો હુકમ કર્યો છે। આવા મહત્વના કોર્ટના ચુકાદા અને અન્ય તાજા સમાચાર માટે DTV ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।